જાયના રોટલા, ઓહો, શાહીની દોણકી, આહા, એ ભાત બંધાઈને આવે આહા, એની મજા જ આવવા દે ભાઈ. એમ ભાઈ મારો બાપો વેલો મરી ગયો તો હું ખેતીમાં વર્ગી ગયો. ઓહો, એમને. નાનપણથી ખેતી કરો છો? હા, 12 વર્ષનો હતો તા. ભાઈબંધી કેવી હતી દાદા પેલા? ભાઈબંધીમાં તો કાંઈ ઘટે નહીં. અમારે ઘરે ગઢવી આવી હોય ને મગરવાડીથી આખું ગામ ભેળું થાય. નથી આ ગમતું આ ડીજે બીજે ને એવું બધું કાઈ નમરે ભાઈ, જરાય નહીં. જરાય નહીં મારા ભાઈ. દાદા અત્યારે મજા આવે કે પેલા મજા આવતી? અત્યારે મજા છે ને પેલાય મજા ઓહો. હતી ભાઈ. ભાઈ મારે ટાણું નહોતું આવ્યું હમ. રમવાનું, સમજો ભણવાનું, ઓહો. કાંઈ ટાણું ન આવ્યું. હમ. બાપા હતા ને ભાઈ, હા. આખી 24 ના પટેલ હતા. હા હા હા. એ કઈ જેવા તેવા નહોતા. હમ. સીધા બાપાનું નામ છે અટાણે હજી હું હાથું નથી. આતમની એરણ પડે, અનુભવના ઘણ પછડાય, તેદી શબ્દ તણખડા જળે, રગ રગ કડાકા થાય. હાલ આપણે ઘેડની ભૂમિમાં છીએ, બપોરનો સમય છે, માથે તડકો તપી રહ્યો છે અને એ વડીલોના વડલા નીચે બેઠા છીએ જેમને આજે પણ સંસ્કૃતિને અડીખમ રાખી છે. તો એમની પાસેથી એ પહેલાના સમય વિશે જાણીએ, એમને જે જીવનના તડકા છાયા રૂપી અનુભવ લીધો છે તે અનુભવ વિશે જાણીએ વાત ગુજરાતી પર. દાદા શું નામ છે તમારું? મારું નામ હીરાભાઈ. કેવડી ઉંમર હશે? મને લગભગ 80 જેવું હશે. ઓહો દાદા, 80 વર્ષનો સમય જોયો છે, પેલાનો સમય જોયો છે, અત્યારનો સમય. પેલા કેવો સમય હતો દાદા? અરે ઠીક આ ઠીક, હા. બહુ સારો હતો ભાઈ. અત્યારે નથી ગમતું આ. નથી ગમતું? નહીં, શું પેલા કેવું હતું? બહુ મજા હતી. હા. જાયના રોટલા, ઓહો, શાહીની દોણકી, આહા, એ ભાત બંધાઈને આવે આહા. એની મજા જ આવવા દે ભાઈ. અત્યારના ખોરાક એવા નથી લાગતા? કિહુર કો હાલતો જવા દો. કિશોર કિશોર કો હાંકતા હોય, હા. મજા મજા. ભાઈ પાણી વાળતી હોય. હા. હમ. હા. ભણેલા છો દાદા? હે ભણેલા છો? ને ભણેલો નથી. તો તમે નાના હતા ત્યારે શું કરતા? અરે ભાઈ મારો બાપો વેલો મરી ગયો તો હું ખેતીમાં વર્ગી ગયો. ઓહો, એમને. નાનપણથી ખેતી કરો છો? હા, હા. 12 વર્ષનો હતો તા. હા. પેલા ખેતી કેવી? અત્યારે ટ્રેક્ટર ને એવું બધું આવી ગયું. પેલા કેવું હતું? અરે આ ગાડા મહેનત કેવી હતી? ગાડા ધૂળ ભરવી, ખાતર ભરવું, હમ. એવી ખેતી. કો હાકવા. કો હકવા. હમ. અત્યારના છોકરા એવી મહેનત કરીએ કે? ના રે ના, કાઈ થાય. નો કરી શકે. હમ. દાદા પછી પેલા તમે જોઈએ તો પેલા ભાઈબંધી કેવી હતી? હા એમાં ભાઈ, કાંઈ ઘટે નહીં. કાઈ ઘટે નહીં. માણાથી માણસ હમ. ભીખું હતું ભાઈ. હા, માણા હાટું માણા કેવી મજા આવતી, હમ. હરખ આવે. માણસાઈ કેવી હતી માણસોમાં? માણસાઈ હતી. હમ. કાંઈ ઘટે નહીં માણસ. પછી દાદા મહેમાન આવતા તો કેટલા કેટલા દી રોકાતા? એ 4 દી 5 ઓહો. દી રોકાઈ જાય. હા. મજા આવે, પડ્યા રહી. ઓહો. ઓહો. અત્યારે તો મહેમાન આપણે લગ્નમાં થાળી પડે ત્યારે આવે છે. હા, તઈ અરે ઈ આવે. ખાઈ લે ને દેખે દેખાય. તો પેલા લગ્ન કેવા થતા દાદા? લગન ચંચન દી ને જમાવા. હા, જમાવટ હમ. આ અત્યારનું બધું જોવું એ ગમે તમને? નથી આ ગમતું આ ડીજે બીજે ને એવું બધું કાઈ નમરે ભાઈ, જરાય નહીં. જરાય નહીં મારા ભાઈ. હા. પેલા એક બીજી પ્રત્યે ભાવ કેવો હતો દાદા? બહુ મજા હતી હો. હમ. એકા બીજાને દેખે તો બધું ભરી છે, ઓહો. હમ. એવો ભાવ. અને અજાણા ને આવકાર આપતા. હા હા હા, હમ. અજાણે નહીં બરકે હમ. ભાઈ. હમ. પછી દાદા તમે નાના હતા ત્યારે રમતું કેવી રમતા? અત્યારના છોકરાઓ તો આખો દિવસ મોબાઈલમાં હોય છે. ભાઈ મારે ટાણું નહોતું આવ્યું હમ. રમવાનું, સમજો ભણવાનું, ઓહો. કાંઈ ટાણું ન આવ્યું. હમ. આ બસ આ વર્ગી ગયો આમાં. હમ. બાપો હતો ને મારો બાપાનો બાપો, હમ. એના ભેગો ફર્યા કર્યો, હમ. કામ શીખવાડ્યા કર્યું મને. હમ. પછી દાદા અત્યારે આટલા બધા વાહન ને એવું છે, પેલા વાહન ને એવું કાંઈ હતું? નમરે મારા ભાઈ જોવા ન મળે. તો ક્યાંક જવું હોય તો શેમાં જતા? કાં રૂહારે જાય ને સ્ટેશને હા. તો ગાડી મળે, હા. અને કાં કે હોય જાય ને તો ગાડી મળે. કાંઈ નમરે. બાકી ત્યાં સુધી ચાલીને જવાનું? હા, ત્યાં ઓહો. સુધી હાલી ઓહો. તો હા. થાક નો લાગે? આમ પગ પગ ને એવું ન દુખે? નો દુખતા. અત્યારે તો છોકરા આટલા સુધી જાવ હોય તો હોન્ડા લઈને. હા, અમે લોહારે જાય તો ગાડી મળે. હમ. આ લગન બધા અત્યારે જો કેવા લાગે તમને? આ અત્યારે ઘડીએ ઘડીએ કપડા બદલે વરરાજા, ને તમારા લગન ને એ બધું કેવી રીતે થયું? અરે ભાઈ, પેરણે બરોબર નહોતું, ટૂંકું થયું હતું. ઓહો. 14 વર્ષનો હતો ત્યાં લગ્ન થઈ ગયા. હા. ત્યારે આવું બધું મંડપ ને એવું બધું કઈ હતું? ના રે ભાઈ, તો ઓલા માંડવા નાખે, નારિયેળીના પાંદડા હા. કાપીને માથે નાખે, અને પછી હાડીઓ ભેગીઓ કરી હમ. વીટી. ને વીટી દઈએ, થાંભલીએ. હમ. અને લગનમાં જમવામાં શું હતું? લાડવા, હા. ઓલા ગોળ ગોળ લાડવા, આવા ઢેફલા નહોતા. હા. હા, બહુ મજા આવે. હમ. છીણા હોય, ઢેફલા લાડવા હોય. હમ.
બીજું કઈ આઈટમ નહોતી આવ્યું. આ વેજીટેબલની આઈટમ છે ને એ નહોતી. ભણેલા છો તમે? નહીં, તો આ વેજીટેબલ ને હું ક્યાંથી આવડે તમને? એ આ નામ લેતા હોય ને છોકરા હા એટલે આવડી ગયું. હા હા, ભણ્યા હોત તો હું બનત? અરે તો કાંઈ વાંધો નથી. હું બનત તમે ભણ્યા હોત તો? તો હું નોકરી કરત. એમ શેની નોકરી કરવી હતી તો તમારે ભણ્યા હોત તો? ભણ્યા હોત તો ને તો શેની કરત તમે કદાચ ભણ્યા હોત તો? કાંઈક જે સરકાર આપે એ કરે. હા હા હા. બીજું તો શું કરું. આ મોબાઈલ ને કેવું લાગે અત્યારે તમે જોવો ઈ? સારું છે કે ન સારું? મોબાઈલે કોઈ દી નથી રાખ્યો બીજો. મોબાઈલ કોઈ એમને આમ તમે આ જોવો આખો દી છોકરાઓ મોબાઈલ અત્યારના સમય માટે સારો છે કે ન સારો? ગાંડા થઈ ગયા. એમાં ખરાબ છે, સારું છે, હમ સારું છે હમ. અને ખરાબ છે ભાઈ. પેલા તમારે સગાવાલા વાત કરવી હોય તો કઈ રીતે કરતા? અત્યારે તો ફોન થી આપણે વાત કરીએ કે સગાવાલા તમે એ જાવું પડે આટો દેવા હમ તો વાતચીત થાય. હમ સમજ્યા? હમ. આ મોબાઈલ તો નહોતા, હા કાંઈ કોઈ બીજું ન વસ્તુ મળે. નહોતું ભાઈ. હમ. દાદા તમારું નામ શું છે? મારું નામ જીવાભાઈ. હમ. શું કહેશો દાદા, અત્યારે આમ જોઈએ તો અત્યારનો સમય તમે જોવો છો, પેલાનો તમે સમય જોયો, કેવું લાગે? તાણે વાતાવરણ કેવું છે હમ કે માણસને જીવવાની મજા છે, હમ. પણ શરીરના બધા તમે જુઓ તો આત્માના દુઃખનો પાર નથી. સાચી વાત છે. હમ. એ બધી વસ્તુ માનસિક અત્યારે દુઃખ બહુ છે. પેલા આવું હતું? તો આ વળી આ ઓટો છે ને 5 જણા અહીં બેઠા નકર કોઈ બેહવા વાળા ખુશી નથી. સાચી વાત છે. પાસે હમ હમ હમ. મોટી કાશી છે. હમ હમ ને સમય તો હજી કફરો આવવામાં છે. હમ. જે દેવાજ પંડિતની વાણી છે ને હમ. એ હજી આવતી જાય છે. જેદી વાણી આવશે ને તેદી તો કોણ મારી માન કોણ મારી દીકરી એ ભાન નહીં, હમ. એવો સમય આવે. તમને તો દાદા એવું લાગે આખો યુગ બદલી ગયો એવું લાગે? આખો યુગ બદલ્યો છે પણ હજી અડધે પીગ્યું છે. હમ હજી આનાથી કઠણ કાયમ આવતું જાય છે ભાઈ. હમ. દાદા પેલા કેવો સમય હતો? તમે તો એ સમય જોયો છે. કો હાઈકો છે ને મને બધી ખબર છે. હમ કોમાં વરત તૂટી ગયો તો હાંકડી પાડીને પાછો કો વરત લેવાની તેવડ માણસ નહોતી. હમ કો તૂટ્યો હોય તો અહીં સમાજ વાળામાં હાંધતા કાંઈ હતું જ નહીં. હમ બહુ ગરીબાઈ હતી. હમ. ને માંડવી આ વસ્તુ છે ને એ તો કાંઈ હતી નહીં. હમ. તો શું મજા હતી પેલા દાદા? તોય પણ માણામાં આનંદ હતો. માણસથી માણસ ભૂખ્યું હતું. હમ નટા માણસથી માણસ એટલો ભાગ એટલો ફેર. સાચી વાત છે. હમ સમય ફરી ગયો ને, હમ સમયનું સમય કામ કરે ભાઈ, બાકી કાંઈ માણામાં નથી હતા. હમ. અત્યારે માણસોને એકબીજા પ્રત્યે ભાવ છે, કારણ કે દાદા તમે જે પેલા તો ડાયરા કરતા, એકાબીજીને સુખ દુઃખ ની વાતો કરતા, એકાબીજીને સગાવાલા નહીં ઓળખતા, હવે તો કોઈ કોઈને ઓળખતું નથી. મગરવાડાથી નાગ આપવા આવતા, આખું ગામ અમારે ત્યાં સાંભળવા આવતો સારા. હમ નાગ આપવા મગરવાડાથી આવતા ને આખો ગામને તરત સમાચાર દઈએ, આખું ગામ ત્યાં તે રાતના 12-1 વાગ્યા લગી ગઢવી સન દુહાન બોલતા ને માણસને સમજાવતા. બહુ જ્ઞાની માણસ હતા એમ. હમ હમ. બહુ મજા કરતા ને આનંદ પછી કરતા. પેલા અત્યારે દાદા લગ્ન ની સિઝન હાલે, આપણે જોઈએ લગ્નમાં જમવાનું આખી થાળી ભરી, પેલા શું હતું? અરે આખી થાળી ભરી પણ એમાં કઈ લેવાનું મન નથી થતું, એનું કરો ને. થાળી ભરી ભરી પૈસા બબે કાંઈ પૂરું કરીએ છીએ. હા બીજું કઈ કાંઈ નથી ભાવતું એ બધું? બીજું કઈ ભાવતું નથી. હા શું કારણ? કાંઈ નથી ભાવતું એ બધું? એ બધી બનાવે એવું, બીજું હું હમ. ખાઈને ઓકવું પડે એવું બધું. પેલા કેવું હતું તો? અરે પેલા તો એ ગળિયા લાડવા તમારે એમાં કાંઈ ઘટે નહીં. કેટલા કેટલા ખાઈ જતા લાડવા? એ બાપા ડોહા કોઈ હુંડી ખાઈ જતા એવા ઓહો. અમારા ગામમાંથી. કોઈ સરતું ને એવું લાગતું કઈ? અહીંયા આવું ચા પાણીનું કાંઈ નહોતું ને, વસ્તુ હા. 5-7 તો ખાઈ જ જાય. 5 હાથ ખવે જતા. તમે કેટલા ખાઈ જતા? હું તો અહીંયા તો 3-4 ખૂટાડતો. હા 3-4 ખાઈ જાય. હા. અમારી ભાઈ 2-2 લાડવે સિવાય એમ કોઈ દી ખાતું નથી. ભાઈ આ ઘી ને એ બધું ખૂબ ખવાતું ને અરે એવું ઘી તો બધું. અટાણી ખાઈએ, ભગવાનની દયા છે એ બધી. પણ પેલા વધારે ખવાતું. પેલા તો એ બાયું ધરાર ત્યાં તમે પીંડો નાખી દે તમારે ખૂટાડવો પડે. ઓહો હા તમે જા બાબતો સુખી હોય એની તમે વાત જવા દે. હા અમારી ગોરીનું ઘી ખાવા આવતો અમારે. હા આ ફેરીને માખણનો રોટલા ઉપર હા, હા, હા. નાખી. મજા. ગોરીનું ઘી જ ખાતો. કે તમે આપણું ઘી નથી ભાવતું, ભાઈ હિરબાઈમાં 5 આવવા દ્યો. હા. એવું બધું. ભાઈ દાદા પેલા તો પંગત પડતી, અત્યારે આ બુફે આવી ગઈ, ઈ કેવું લાગે? બુફે તો હવે ભાઈ ગીરી જેમ માગવા જાય એવું થયું હતું. હા પણ કઈ આવીને શૂટ કોણ સમાજ પણ શું ફેર પંગતમાં ને બુફેમાં શું ફેર? પંગતમાં શું મજા આવતી? પંગતમાં મજા આવતી, એકાબીજાને ભાવ રહેતા. હમ. બેહીને જમતા આ તે બધું હતું. હમ અટાણે માણાને હું વિચાર ઊંધા થઈ ગયા. હમ કોઈને પહોંચાડે નથી અટાણે. હમ કેમ બેસી જાય ને કેમ ઉઠી જાય ખબર જ નથી પડતી. હમ. દાદા અત્યારે આટલી બધી સુવિધા છે, તમને લાગે માણસ અંદરથી સુખી હોય એવું લાગે છે કે માણસ અંદરથી સુખી? દુખી, બધા અંદરથી દુખી. હા હા હા
આ બધા ગાડી લઈને ફરતા હોય અંદરથી તો અમે ફરીએ ગાડીઓ લઈને ભાઈ, અમે ગાડી લઈને જાઉં છું બધે. અત્યારે દાદા બધાને ગામડું મૂકીને શહેરમાં રહેવા જવું ગમે. તમને ગમે શહેરમાં? નહીં, અમે શહેરમાં હું રહ્યો જુનાગઢ છોકરા ભણાવવા, પણ ત્યાં આપણું ટાઉન, પણ ત્યાં તો મારે આનંદ હતો, કેમ કે મારે એવા માણસો બે હતા ને, મને ફરવા લઈ જતા બધે ગોજ ને આ ને તે ને બધે હારે ઠેકાણે બધા. એક ગોરિયાભાઈ હતા પટેલ, એ બિચારો મને એને ગામ લઈ જતો ને બધે હારા ઠેકાણા દેખાડતો કે આપણે ભગવાનને પગે લાગવું છે. હવાર મોટી શિવને રામને બધે મંદિરે જાવ એટલે બધો ફાયદો થાય. જેટલું જોઈએ. પેલા તહેવાર કેવી રીતે ઉજવતા? તહેવાર કોઈ આવે તહેવારમાં તો એ બધા લાડવા બનાવીને ખાતા, બીજી કઈ હતું નહીં ભાઈ. ડીજે ને એવું બધું હતું? કાંઈ વસ્તુ ન મળે. હા, ટોલી ઢોલ વગાડે ને એ બધું પીવાય છે, એ જતા ખબર તો મજા હતી એમાં કે આમાં મજા? એમાં મજા હતી. અટાણે તો આમાં કઈ સારા વાત ન મળે. દેકારો લાગ્યા દેકારો હું અમારે એવું તો ગમતું નથી, પણ હવે અમે હલવાના ક્યાં જાવ. પછી આ ફોન દાદા કેવા લાગે તમને અત્યારે? આવી ફોનમાં સારી વસ્તુ ભાઈ જોઈએ ને તો સારું છે. ફોન ધક્કો નથી થતો ને કામ થઈ જાય, પણ નબળી વસ્તુ જોવે છે ને એ મોટું દુઃખ છે. દાદા આમ જોઈએ નબળી વસ્તુ બહુ વળી ગઈ છે. દાદા આમ જોઈએ તો અત્યારે આ વિસ્તારમાં આવ્યા હતા, આ ટોપી બધે દેખાય, એનું શું કારણ છે? પણ ટોપી દેખાય, પણ આ જૂનો ડ્રેસ છે ને આ પહેલેથી ભગવાને અમે રાખી મેલ્યો છે. વાહ, નકર લાગત પાટલું બીજી ભાઈ. આ ટોપી શા માટે પહેરવામાં આવે છે? આ સંસ્કૃતિ છે, એની ઓળખાણ છે. હા, ઓળખાણ છે. હા, આ જુનાગઢ જિલ્લાનો માણસ હું નેપાળ બધું ફરી આવ્યો, એમ ફરી આવ્યો, બધું હું ફરી આવ્યો. હું એમાં કાંઈ બાકી જ નથી. ક્યાં ફરી આવ્યા તમે? નેપાળ ગયો, એમપી ગયો, ગયાજી ગયો, હું બધે ફરી આવ્યો. ચાર ધામની યાત્રા મેં કરી છે, પણ અમારા ફોટા આડા ઉભીને ધરાર પાડે. બાપા કે અમને ફોટા પાડવા દો. પહેરવેશના કારણે માણસો હોય ને બિચારા ધરાર ઉભા રાખી દો. પહેરવેશના કારણે પહેરવેશ આ તો પહેરો કેમ પાછા? નગર અત્યારે તો બહાર જાય તો પહેરવેશ મૂકીને ન્યાનો અપનાવી લે. ન્યાનો અપનાવી લે. તો અમને કે આ તમે પહેરો કેવી રીતે? એટલે આ ઓળખાણ છે એની. આ ભૂમિની એટલી મીઠાશ છે. મીઠાશ છે ભાઈ, બહુ શાંતિ છે અને બહુ સારી રીતે હું તો ફર્યો બહુ ભાઈ. કઈ બાકી નહીં. સવાર જેમાં જાતો ને એકય ઠેકાણું બાકી નથી રાખ્યું. મુંબઈ હું ત્રણ ફેરતો જઈએ, ત્યાં રોકાય એવું મને. દાદા તમારું નામ શું છે? પૂનાભાઈ. પૂનાભાઈ એવું નામ હે? પૂનાભાઈ. દાદા અત્યારે મજા આવે કે પેલા મજા આવતી? અત્યારે મજા છે, પેલા મજા હતી. શું મજા છે અત્યારે? અત્યારે આ તો ઓટે આવે બે. અને પેલા કેવી મજા હતી? પેલા તો ઢળડા કરવા પડતા, એ મજા જ હતી ને. ભાઈબંધી કેવી હતી દાદા પેલા? ભાઈબંધીમાં તો કઈ ઘટે ને. અમારે ઘરે ગઢવી આવી હોય ને મગરવાડી થી, આખું ગામ ભેરું થાય ને સન ને દુવાન કેતા હોય ને મજા આવે ભાઈ. ને આખું ગામ આવતું નહીં. 15 દિન 20 દિવસ અમારે ઘરે હોય જ નાગાપો. ગામડામાં શાંતિ છે કે શહેરમાં? ગામડા સિવાય તો શાંતિ. શહેરમાં તો કાંઈ હારા. તો કાં બધા શહેરમાં જવું? એ શહેરમાં જાય બધા ભીખે મરો. હેખે રહેવું ને ભીખે મરવું. ગામડા જેવી ક્યાંય શાંતિ નથી. ક્યાંય ગામડા જેવી ને કોઈ બેઠું બોલાવે નહીં. હું ત્યાં શાંતિ ભાઈ. શહેરમાં જાવ તમને વરખતું નહીં, કોઈ માણસ બોલાવે તમને ક્યાંય ન બોલાવે. ને ગામડામાં જાવ અજાયનો આવીને બેઠું જ આપણે પૂછીએ. સાચી વાત ભાઈ કે શા પાણી પીવું? આ છે આપણે પાણી પીવું. દાદા તમારું નામ શું છે? વીરાભાઈ. કેવું લાગે અત્યારનો સમય? મજા આવે કે પેલા? સાંભળ્યું નહીં સાહેબ, મારે એ કાંઈ જોવાનું એમ નહીં. અત્યારમાં મજા સમય મજા પેલા? હવે અત્યારે ભગવાન નું નામ લેવાય. બાપા હતા ને ભાઈ, આખી 24 ના પટેલ હતા. એ કઈ જેવા તેવા નહોતા. સીધા બાપા નું નામ છે અટાણે, હજી હું સાચું નથી. તો જે રીતે આપણે જોઈએ તો બધા વડીલો અત્યારે વાત કરી રહ્યા છે. કદાચ તમે શહેરની જે ભાગદોડ છે તેના વચ્ચેથી થોડોક સમય કાઢીને આ ગામડામાં આવો, વડીલોના વડલા નીચે બેસો, એમની સાથે પહેલાના સમયની સંસ્કૃતિ વિશે વાતો કરો, તો તમને જે શાંતિ મળશે, જે સંતોષ મળશે તે બીજે ક્યાંય નહીં મળે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.